તો જય ગિરનારી અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે જસ્ટ જઈએ છીએ આપણી જે નગાણીઓ પથ્થર તે જગ્યાએ, અને જે કાતલીનું પાણી જે જગ્યા છે ત્યાં આપણે જઈ રહ્યા છે. તો આ વિડીયોની અંદર જોડાયેલી રહીશું, બહુ મજા આવશે. તો ચાલો જઈએ છીએ, સમય નથી બરબાદ કરતા અને ત્યાં જઈએ છીએ. તો જો આવી રીતે ત્યાં પણ આવી રીતે જવાના એરા આપેલા છે. તો જો આવા પથ્થરા છે, હવે આવી રીતે જ જવાનું છે આપણે ઉપર પણ. તો જર્ની મિત્રો ચાલુ થઈ ગઈ છે આપણી. મિત્રો જો આવી રીતે જવાનું છે. તો આ ઉતરી રહ્યા છે ને આપણે જઈ રહ્યા છીએ. અને જો અહીંયા બધા ફોટાને પડાવતા હોય. હવે આપણે જઈએ છીએ. આવી રીતના ચઢાણ આવે છે મિત્રો. જો હવે પાછું નીચાણ હવે આવી ગયું મિત્રો. નીચાણ ચડવાનું થઈ ગયું છે. તો મિત્રો એક જગ્યા આપણે આવી ગઈ છે. કાતલી વિરદાનું પાણી જો અહીંયા છે. તો આપણે અહીંયા પાણી પીશું અને દર્શન કરીશું. તો હાલો મિત્રો પ્રસાદી લેવા. શિયાળો હોય મિત્રો, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, આમાં અખંડ પાણી આ ધૂણાની અંદર આવે છે. અને કોઈ સિઝનની અંદર આ ખાલી નથી થતું. તો આ ચમત્કારી જગ્યા છે. જઈએ છીએ, નીચે ઉતરવાનું છે. તો આવી જગ્યાઓમાંથી પસાર થવાનું હોય છે આપણે. અને જો બધા અવાજ પણ આવી રહ્યો છે અહીંયાથી. કેટલુંક છે એમ તો ઘણું છે. ઘણું છે. જો મિત્રો આવી જગ્યા છે. જો હવે આવી જગ્યા આવી છે. જવાનું જ છે મિત્રો. અને જો આ ખાય છે મિત્રો, ઊંડી છે પણ અત્યારે નથી દેખાતી. આ બાજુ જવાનું છે. જો હવે આ બાજુ જવાનું છે. જો આમ જવાનું છે મિત્રો. અને પવનની ગતિ પણ વધી ગઈ છે મિત્રો. કેમ છો જય ગિરનારી? તો હાલો હવે જઈએ છીએ આપણી પર્વત છે ને એની પાછળના ભાગે એ છે જગ્યા. આ પથ્થર છે જે નગાણીઓ પથ્થર તરીકે ઓળખાય છે. તો નજીક જઈને પથ્થર વગાડીશું. જો પથ્થર નથી એટલે થોડોક અવાજ ઓછો આવે છે. તો જો અત્યારે પથ્થરને વગાડી રહ્યા છે. નગાણું આ પથ્થર છે. હાલો અને જો પથ્થર અત્યારે વગાડી રહ્યા છે. અને મિત્રો ઘણા બધા આવ્યા છે. અહીંયા એક આસ્થાનું કેન્દ્ર છે જે નગાણું પથ્થર છે. એને આ નગાણું પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો મેં પણ નગાણું પથ્થર વગાડી લીધું છે. અને હવે આગળ જઈ રહ્યા છે મિત્રો. નીચે ઉતરી રહ્યા છે. આ જગ્યા હતી દાતાર પર્વતની. આ યુવાનો નગાણા પથ્થર વગાડીને આવી ગયા છે. તો ક્યાંથી આવો છો? સાપુર માંગરોળનું? જુનાગઢનું સાપુર. ઓકે. તો કેવી મજા આવી તમને? બહુ મજા આવી. તો કેટલા જણા તમે આવ્યા છો ગ્રુપની અંદર? 8 જણા એવા છે. તો આ ભાઈ પણ શું આવ્યા છે. અને બીજા પણ એમના યુવાનો આવ્યા છે. જય ગિરનારી! ફરીથી પાછું ચડવાનું આવ્યું છે. મિત્રો ફરીથી આ જગ્યાએ આવી ગયો છું. તો મિત્રો હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ. અને આ વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. તો નીચે ઉતરીએ છીએ.
તો ખૂબ જ સરસ એવી મજા આવી ગઈ. તો મિત્રો જોવું વાતાવરણ હજી એવું ને એવું જ છે. વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો છે. કાંઈ એટલે કાંઈ નથી દેખાતું. અને મિત્રો હવે 1100 જેટલા દાદરા છે. તો હાલો મિત્રો હવે પાછા ઉતરવાનું ચાલુ જ રાખવાનું છે આપણે. અને આપણે વિલિંગન ડેમ તરફ હવે જઈ રહ્યા છે. વિલિંગમ ડેમ તમને આ વ્લોગની અંદર જ બતાવીશ. તો 1100 દાદરા હજી બાકી છે આપણા. દેખાય છે મિત્રો વિલિંગન ડેમ. તો આપણે ત્યાં જવાનું છે. નીચે ઉતરી ગયા છે અને જો અહીંયા શોપ ઘણી બધી છે, મકાઈની, મેગીની, કાવાની. અને હવે આપણે જઈએ છીએ વિલિંગન ડેમ, જે આ બાજુ છે. તો જઈએ છીએ આપણે. અને જો મિત્રો વિલિંગન ડેમ હજી પણ પાણી, હજી વરસાદ એટલો નથી થયો કે આમાં પાણી ભરાયું હોય. તો એટલું જ પાણી છે અને ઘણું બધી હજી વરસાદની વાર જોઈ રહ્યા છે જૂનાગઢવાસી. અને જો આવી રીતનો એક ડેમ છે. આ 20મી સદીનો અદ્ભુત નમૂનો છે. ક્યાં માછલાઓ તો નથી. અને જો આવી રીતનો ડેમ છે. આપણે આ છેડે આવી ગયા છે. મીડિયમ અને ફાઇનલી આપણો કાવો મિત્રો આવી ગયો છે. તો આ જૂનાગઢનો સ્પેશિયલ કાવો છે. ત્યાં જસ્તા આપણે પી રહ્યા છે. અને જો આપણી મકાઈ છે ને બની રહી છે. તો આ મકાઈના પેસીસ કરે છે. બોલો ભાઈ, તમારે શું છે? મેગી છે, મકાઈ જાઓ ને, ગરમા ગરમ મળ્યા ભાઈ. તો જો આપણી મકાઈ રેડી થઈ ગઈ છે. હાલો મિત્રો મકાઈ ખાવા માટે. જૂનાગઢની આ સ્પેશિયલ મકાઈ છે. અને વિલિંગન ડેમ અહીંયા અત્યારે મજા લઈએ છે. અને આ મકાઈની અને આ મકાઈનું એડ્રેસ છે મારુતિ નંદન મકાઈ. આ વ્યક્તિ પાસેથી આપણી મકાઈ ખાધી. જો મારુતિ નંદન મકાઈ સેન્ટર છે. તો જો આનું બાંધકામ જો તમે હજી પણ એવું ને એવું જ છે. અને જો આવું બાંધકામ છે. જ્યારે ઓવરફ્લો થાય ત્યારે આની નીચેથી પાણી વહેતું હોય છે. તો આ આખો વિલિંગન ડેમ છે. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને મળશું મેરે કે મળશું ગામડે ગીર, નહીં મરે યા મેકર તેની ધરતી ધૂતતી હશે. તો મળીએ છીએ એક નવા વર્ગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.